أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. લાખો દુરૂદ સલામ થાય હઝરત મોહમ્મદ અલી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર. આ સમાચારના કાર્યક્રમમાં 2 દિવસ બાદ ફરી આપની ઝિયારત નસીબ થઈ છે અને આજ સોમવાર તારીખ 16 સપ્ટેમ્બર 2013ના અહીં રેયુનિયનમાં પ્રગટ થતાં વર્તમાન પત્ર લે કોતિદિયન અને જોર્નાલ de Lille ઉગાડવા પહેલાં અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. ગયા સમાચારોમાં તમે સાંભળી ચૂક્યા છો, શ્રીલંકા ખાતે અમુક કૂતરા કૂતરીઓની શાદી રચવામાં આવી હતી અને ગઈકાલ રવિવારના અહીં રેયુનિયન ટાપુ ઉપર સેન્ટ ડેની ખાતે બિલાડી બિલાડાઓનું પ્રદર્શન એક્સપોઝિશન de chat યોજવામાં આવ્યું હતું, જેમાં 78 શા ભાગ લીધો હતો કે જે 16 જાતની એ બિલાડીઓ હતી. કહે છે કે દુનિયાભરમાં બિલાડીની 52 જાત જીવે છે, જેમાંથી આશરે 20 જાતો અહીં રેયુનિયનમાં તમને મળી આવશે. માણસોને તેની સેવા બદલ ચાંદથી શણગારવામાં આવે છે. ડિપ્લોમ આપીને બહુ માન કરીએ છીએ, ઉપરાંત ઇનામથી પણ નવાજવામાં આવે છે. જાનવરો પણ નીચે ઉતરે એમ નથી. આવી બિલાડાઓ કે જે પ્રદર્શનમાં એક્સપોઝિશનમાં હાજર રહે તેમને પણ ડિપ્લોમ અથવા સર્ટિફિકા સોંપવામાં આવે છે કે જેની સાથે તેનું ઇનામ બક્ષિસ જોડેલી હોય છે. આ સર્ટિફિકેટ કઈ ભાષામાં લખેલી હોય, ઇન્સાનની કે હૈવાની, ઇન્સાનની ભાષા છે કે હૈવાનની, જાનવરની, તે પૂછવાનું બાકી રહ્યું. આશરે 5000 વિઝિટર, 5000 પર્સન, 5000 માણસ લોકો તે બિલાડીઓની મુલાકાતે આવ્યા હતા. તેમણે પંજાના નખ ગ્રીફને એક વખત અંદર ખેંચીને થોડીવાર દબાવી રાખ્યા હતા કે તેમના મહેમાનોને ખુશપૂર્વક આવકાર આપી શકે. આ નવીન તમને લે કોતિદિયનના પાજ 11 ઉપર, એટલે 11 નંબરના પાના ઉપર, અને જીર પાજ 10 ઉપર 10 નંબરના પેજ ઉપર ઘણા ફોટાઓ સાથે મળશે. લે કોતિદિયન તેમના પાજ 2 et 3 બીજા અને ત્રીજા નંબરના પેજ ઉપર જણાવે છે કે આશરે 5000 એટ્યુડિયન્ટ, 5000 એટ્યુડિયન્ટ વિદ્યાર્થીઓ વાર્ષિક ફ્રાન્સ ખાતે યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ભણવા જાય છે, જેમાં રેયુનિયનથી જુદી મોસમ ખમવી પડે, રહેવા માટે ઘણી વખત મકાનની તકલીફ વેઠવી પડે અને ત્યાં જુદો અને નવો માહોલ અને વાતાવરણનો સામનો કરવો પડે. માડગાસ્કરના નવીનમાં લે કોતિદિયન પાજ 13 ઉપર 13 નંબરના પાના ઉપર જણાવે છે કે સાદેકની સંસ્થા કે જે આફ્રિકામાં નામીબી ખાતે ગયા અઠવાડિયે મળી હતી, તેમાં જણાવ્યું હતું જે લોકો દેશ નિકાલ થયા છે, એટલે બહાર દેશમાં વસવાટ કરવા મજબૂર છે, તેઓને પાછા તેમના વતનમાં માડગાસ્કર આવવાની પૂરી રજા મળવી જોઈએ. જેમાંથી એક માર્ક રવાલુમાનાના, માડગાસ્કરના માજી પ્રમુખ કે જેણે 3 વખત તનાનરીવના એરપોર્ટ ઉપર ઉતરવાનું કર્યું પણ નિરાશ થઈ પાછો ચાલ્યો ગયો. વધુમાં 2 ફોટાઓ છાપીને લે કોતિદિયન લખે છે કે લલાઉ રવાલુમાનાના માજી પ્રમુખની ઘરવાળી કે જે 25 ઓક્ટોબરની દેશના પ્રમુખ પદની ચૂંટણીમાં અરજી પેશ કરી હતી અને તે કબૂલ કરવામાં આવી નહીં, તેને જેan louis રોબિન્સન નામના શખ્સને ટેકો અને સાથ આપવા જાહેર કર્યું છે.
તેમના શૌહરના પ્રમુખ પદના સમયમાં આ મર્દ મિનિસ્ત્ર de la santé, પછી મિનિસ્ત્ર de la culture et des sports થઈ ચૂક્યો છે અને અત્યારે તે આ પ્રમુખ પદની નવી ચૂંટણીમાં કાંદીદા તરીકે હાજર છે. તેના પછી એક ભાગમાં આ વર્તમાન પત્ર ટાંકે છે કે દૈનિક દરરોજ રેડિયો ઉપર અને ટીવી ઉપર દરેક કાંડિડેટને 3 મિનિટ અને 30 સેકન્ડ, દરેક કાંદીદાને સારી 3 મિનિટ 3 મિનિટ 30 બોલવા અને પ્રચાર કરવા મળશે. દરરોજના 9 કાંડિડેટ 9 કાંદીદા સામે આવશે અને આવું 23 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે અને 1 મહિના સુધી રહેશે. 5 17 ઉપર 17 નંબરના પાના ઉપર આ સમાચાર પત્ર જણાવે છે કે ફારીન એનિમલ કે જે જાનવરોને આપવામાં આવે છે, જેવા કે સુવર, બળદ, ગાય, પંખીઓ અને મચ્છી સુદાને ખવડાવવામાં આવે છે, અને જે જાનવરોના અને પંખીઓના ગોશ્તથી અથવા હાડકાઓથી બનતી હોય, ખાસ કરીને ડુક્કરના ગોશ્તથી એ ફારીન તૈયાર કરવામાં આવે છે 1997 અને ખાસ કરીને 2001ની સાલથી 2001ની સાલથી બિલકુલ અહીં રેવિન્યોનમાં દાખલ થવાની મનાઈ થઈ ગઈ હતી. પાછી તે ઉપરોક્ત હૈવાનોની પ્લેટ ઉપર પાછી તે ફારીન ઉપરોક્ત હૈવાનોની પ્લેટ ઉપર તેમના ખોરાક તરીકે આવશે. સૌપ્રથમ મચ્છીઓના ખોરાકમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. સુવરને એવી ફારીન આપશે કે જે પંખીઓના ગોશ્ત અને હાડકાથી બની હોય અને પંખીઓને તેની વિરુદ્ધ સુવરના હિસ્સામાંથી મળશે. સુવરને એવી ફારીન આપશે કે જે પંખીઓના ગોશ્ત અને હાડકાથી બની હોય અને પંખીઓને તેની વિરુદ્ધ સુવરના હિસ્સામાંથી મળશે. રેવિન્યોનમાં મચ્છીઓનું પાલન થઈ રહ્યું છે કે જે દરિયા સિવાયની મીઠા પાણીની હોય છે અને આશરે 210,000 ટન 2,10,000 ટન મચ્છીનો આવી રીતે રેવિન્યોનમાં ઉપજ પ્રોડક્શન થાય છે. આ ફરીન મોટા દરવાજાથી નીકળીને નાના દરવાજાથી પાછી આવી ગઈ એવું લે કોતિદિયન ટાઇટલમાં છાપે છે. આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ ખબરોમાં લે કોતિદિયન તેમજ જીર જોર્નાલ de Lille બંને ગઈકાલ રાત્રિએ ફ્રાન્સના પ્રમુખ ફ્રાન્સવા હોલાન્ડના ભાષણ ઉપર આવે છે કે TF1 ટીવી ઉપરના મોજાઓ મારફત પ્રગટ થયું હતું, જેમાં સિરિયાની હાલત વિશે બોલતા જણાવ્યું હતું કે એક મોટું પગલું પસાર થઈ ગયું, પરંતુ તે આખરી મંજિલ નહીં હતી. ફ્રાન્સ તમને જાણમાં રહે, એ ધ્યાનમાં રહે, એ વાત તમારાથી છુપી નથી. એ મારા તરફથી જે છાપામાં લખવામાં આવે છે અને સાંભળવામાં આવે છે ટીવી ઉપરથી, એ ઉપરથી તમને કહું છું કે ફ્રાન્સના આગળનો ભાગ ભજવી રહ્યો હતો. ફ્રાન્સ આ બાબતમાં આગળનો ભાગ ભજવી રહ્યો હતો. જ્યારે સિરિયા ઉપર હુમલો કરવાનો હતો, ત્યારે આ એક જ દેશ હતો કે જે તેમને સાથ આપી રહ્યો હતો. ઇંગ્લેન્ડ પણ પાછળ હટી ગયો હતો. આજે આ બધી વાટાઘાટ ચાલી રહી છે. ફ્રાન્સને કિનારા પર રાખી દીધા હોય એવું દેખાય છે. હવે હું ભાષણ ઉપર ફરી આવું છું કે મિલિટરી પસંદગી, ફ્રાન્સવા હોલાન્ડે કહ્યું હતું કે મિલિટરી પસંદગી હજી બાકી છે અને કદાચ સજાની ધમકી પણ તેને સિરિયાને આપવામાં આવે અગર પોતાના વચન ઉપર તે બાકી રહેશે નહીં. વધુમાં જણાવ્યું હતું કે સિરિયા આ 21મી સદીની કરુણ ઘટના, ત્રાજેડી છે. તેની કતલેઆમ અને જુલ્મી ઘાતકી તમાશાના કારણે જેના થકી 1,500 પર્સન 1,500 1,500 માણસોએ પોતાની જાન ગુમાવી છે, જેના માટે આગળ પગલાં લેવા જરૂર હતા. ફ્રાન્સમાં નીસ ખાતે જે ઝવેરીએ ચોરને મારી નાખ્યો તેના વિશે ઉલ્લેખ કરતા ફ્રાન્સવા હોલાન્ડે કહ્યું હતું કે ન્યાયતંત્ર ન્યાય કરશે. c'est à la justice de faire la justice. બહુ જ કરુણાજનક ઘટના હતી. ચોરની ફક્ત 19 વર્ષની ઉંમર, 14 સજા
ને તેનો શિકાર બની ચૂક્યો હતો. તેના શિરે 14 સજાઓ હતી અને છતાં કે એ ઉંમરમાં એક દીકરાનો બાપ હતો. વધુમાં તેને ખાતરી આપી હતી ફ્રાન્સવા ઓલાંદ ફ્રાન્સ દેશના પ્રમુખે વધુમાં તેને ખાતરી આપી હતી કે ફ્રાન્સ દેશમાં હિફાજત સિક્યુરિટી કરવી તે મારી ફરજ છે. દરેક આ દેશમાં પ્રજાસત્તાક રાજ્યમાં રિપબ્લિકની અંદર એવી રીતે જીવે કે તે રક્ષણ હિફાજતથી ઢંકાયેલો હોય. ગઈકાલે ઈરાક ખાતે લગભગ 10 શહેરો અને ગામડાઓમાં 25 ગાડીમાંથી બોમ્બ ધમાકો થયા હતા. 50 જીવ તેમાં માર્યા ગયા અને 100 માણસો ઘાયલ થયા હતા. બસ આ દુઃખદાયક નવીન ઉપર હું મારું આ રિવ્યુ ધ પ્રેસ આજનું અહીંયા ખત્મ કરું છું અને તમારાથી રૂખસત થાઉં છું. ખુદા હાફિઝ અને આવતા પ્રોગ્રામ સુધી વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.